અવારનવાર કોઈ પણ જગ્યાએ તમારે પાસપોર્ટ સાઇઝના ફોટાની જરૂર પડતી હોય છે. હવે આ પાસપોર્ટ સાઇઝના ફોટા તમે સ્ટુડિયોમાં કઢાવવા જતા હોવ છો તો તમારે વધુ કિંમતમાં ઓછી કોપી તમને મળતી હોય છે. તો હું તમને એક એવી ટ્રીક બતાવીશ જેમાં તમે જાતે તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો બનાવી શકો છો. આના માટે સૌપ્રથમ આ રીલ્સને સેવ એન્ડ શેર જરૂરથી કરી લેજો. જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર. તમારો કોઈ પણ જાતનો તમારે પાસપોર્ટ સાઇઝનો ફોટો બનાવવો છે તો તમારે સૌપ્રથમ સેલ્ફી લઈ લેવાની છે. આ માટે સૌપ્રથમ તમારે તમારા શોલ્ડર સુધીની એક સેલ્ફી લઈ લેવાની છે. ત્યારબાદ તમારે ગૂગલમાં જઈને ફોટો બેકગ્રાઉન્ડ રિમૂવ વાળું ઓપ્શન છે ત્યાં તમારે સર્ચ કરીને તમારો ફોટો અપલોડ કરીને બેકગ્રાઉન્ડ રિમૂવ કરીને તમારે પાછળ બેકગ્રાઉન્ડમાં જે પણ કલર રાખવાનો હોય, વ્હાઇટ છે કે પછી આસમાની છે, જે પણ પાસપોર્ટ સાઇઝના ફોટામાં મોસ્ટલી માંગતા હોય છે, મોસ્ટલી તો વ્હાઇટ જ માંગતા હોય છે, તે તમારે સિલેક્ટ કરીને તમારે ડાઉનલોડ કરી લેવાનું છે. હવે તમારે ફોનમાં એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની, પાસપોર્ટ સાઇઝ ફોટો મેકર. આ જે એપ્લિકેશન છે એકદમ ફ્રીમાં છે. તમારે અહીંયા આગળ એ એપ્લિકેશનમાં તમારો જે ફોટો આપણે ડાઉનલોડ કર્યો હતો બેકગ્રાઉન્ડ રિમૂવ કરીને એ તમારે ત્યાં અપલોડ કરવાનો છે. ત્યાં અપલોડ કરીને તમારે તેની સાઇઝ અને બ્રાઇટનેસ ને બધું એડજસ્ટ કરીને તમારે સેવ કરીને ત્યાં તમને બીજું એક ઓપ્શન જોવા મળી રહેશે લાસ્ટમાં કે મલ્ટિપલ કોપી ધીસ ફોટો. તો તમારે તે સિલેક્ટ કરશો એટલે તમને ઓટોમેટિક એક A4 સાઇઝમાં જે ચાર્ટ હોય છે તેની અંદર તમને 32 કોપી તમને ફોટોની મળી રહેશે. હવે આ તમારે ફોટો જે છે ડાઉનલોડ કરી લેવાનો છે. એટલે આ જે મલ્ટિપલ ફોટોની કોપી છે એ તમારા ફોનમાં સેવ થઈ જશે ગેલેરીમાં. હવે જે આ તમારી કોપી છે ગેલેરીમાં સેવ થઈ ગઈ છે તેને તમારા નજીકના કોઈ પણ કલર પ્રિન્ટવાળા જે શોપ હોય ત્યાં જઈને તમારે આ પ્રિન્ટ કઢાવી લેવાની છે. એટલે તમારા પાસપોર્ટ સાઇઝના ફોટા રેડી છે. એટલે તમારા જે આ પાસપોર્ટ સાઇઝના ફોટા છે એ સ્ટુડિયોની જે પ્રાઇસ હોય છે તેનાથી ઓછી કિંમતમાં તમને મળી રહેશે. તો આ માહિતીને તમે તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે જરૂરથી શેર કરી લેજો જેથી તેમને પણ આ રીતના પાસપોર્ટ સાઇઝના ફોટા બનાવવા હોય તો તે જાતે બનાવી શકે. અને આવી જ વધુ માહિતી માટે અમારી ચેનલ ગુજરાત સરકારી હબને લાઈક, ફોલો, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સાથે જ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે બાયોમાં લિંક આપી છે ત્યાંથી અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો.